નોર્થ પોલ ચેપ્ટર 3. એક દિવસ વિજયે ગોપાલને ક્યારેય ન પૂછેલી વાત પૂછી. ચોમાસાની સાંજ હતી. ધોધમાર વરસાદ વરસતો હતો. નીલા અજવાળામાં વિજય અને ગોપાલ હોસ્ટેલ બહાર નાહવા નીકળેલા. બંને રસ્તા પર નાચતા કૂદતા રાડો નાખી રહ્યા હતા. વિજય બેસુરા અવાજમાં મોટેથી ગીતો ગાઈને રસ્તા ઉપર નાચી રહ્યો હતો અને ગોપાલ એને તાળીઓ પાડીને વધુ હવા ભરી રહ્યો હતો. વરસાદ ધીમો પડ્યો એટલે બંને ચાલતા ચાલતા આમલેટની એક લારી પર ગયા. ગોપાલને ઈંડા ખાતા શીખવનાર પણ વિજય હતો. એક જ પ્લેટમાં 2 આમલેટ ખાઈને બંને મોટા બજાર તરફ જતા રસ્તા પર ચાલવા લાગ્યા. વિજયે એક સિગારેટ લીધી, સિગારેટ જલાવી અને પછી ગોપાલને પૂછ્યું, એક સવાલનો જવાબ આપીશ ગોપુ? બોલને ગાંડા. પણ સાચો જવાબ આપે તો જ. વિજય બુન પાસે ગોપાલને ખોટું બોલવું પડશે ત્યારે બંધો મૂછો મુંડાવી દેશે બોસ. સારું, સેન્ટી ના થા. મને એ કે આજકાલ હું ઓબ્ઝર્વ કરું છું. હવે આજકાલ શું, કોલેજના પહેલા દિવસથી જોઉં છું કે તું મનમાં ને મનમાં ક્યાંક તારી જાત પ્રત્યે ગુસ્સે છે. તું ખુશ છે પણ એટલો જ દુઃખી પણ છે. મને વાત કર આજે. ગોપાલ વિજય સામે મુસ્કુરાયો. વિજય જ્યારે સિગારેટ પીતો ત્યારે ફિલોસોફર બની જતો. ગોપાલે તેની પાસેથી સિગારેટ માંગી અને લાંબો કશ લઈને આકાશ તરફ ધુમાડા ફેંકતો બોલ્યો, ના બુન, એવું કોઈ ગંભીર કારણ નથી, પણ હું અનુભવી રહ્યો છું કે લાઈફ રિપીટ થઈ રહી છે. અમુક સમયે બધી મસ્તી અને ટાઈમપાસ રિપીટ થઈને કંટાળો આપી રહ્યો છે. કોલેજના ગેટની અંદર પહેલા દિવસે પગ મૂક્યો ત્યારે મારા સપના હતા થોડા. હું ક્લાસમાં આવ્યો અને પ્રોફેસર એક પછી એક વ્યક્તિને ઊભી કરીને પૂછે છે, તમે ઇલેક્ટ્રિકલ કેમ પસંદ કર્યું? એ નાલાયકને કેમ કહું કે સાલું મિકેનિકલમાં કોઈ સારી કોલેજ મળતી નહોતી એટલે પસંદ કર્યું? એને કેમ કહું કે ભાઈ મારી લાઈફમાં મને શેનું પેશન છે, કયા સબ્જેક્ટમાં રસ છે એ ખબર જ નથી, તો ઘંટામાંથી જવાબ હોય મારી પાસે. વિજય, માત્ર મારી વાત જ નહીં, આખો ક્લાસ મારી જેમ જ અંદરથી પીડાઈ રહ્યો છે અમુકને બાત કરતા. બરાબર, બૂન બોલ્યા. ગોપાલની સ્પીચ તો હવે ચાલુ થઈ હતી. હું બોરિંગ પ્રોફેસર્સને સાંભળું છું, બોગસ અસાઇનમેન્ટ કોપી કરું છું, પ્રેક્ટિકલની લેબ ભરું છું, પણ સાંજે હોસ્ટેલ પર આવીને જ્યારે બેડ પર સૂતો હોઉં છું ત્યારે લાગે છે કે આખો દિવસ દિલનો અવાજ સાંભળીને કશું કર્યું જ નહીં. પછી આ સવાલ રાત્રે રિપીટ ન થાય એટલે લેપટોપ ખોલીને હું રાત્રે મૂવીઝ ડાઉનલોડ કરવા બેસું છું. મનને બીજે ડાયવર્ઝન આપી દઉં છું. તમારી બધા સાથે વાતો કરવા બેસું છું. ઇન્ટરનેટ પર મોટિવેશનલ વિડીયો જોયા કરીને લાઈફની ફિલોસોફી સમજવા મથ્યા કરું છું. કોઈ પોર્ન ફિલ્મની જેમ બધું મોટિવેશન 5-10 મિનિટ જનૂન ભરી દે છે, પછી ફરીથી હું હતો એનો એ. જ્યારે જાતથી ચીડાવા લાગું ત્યારે મોબાઈલ હાથમાં લઈને એક પછી એક એપ્લિકેશન સ્ક્રોલ કર્યા કરું. મનમાં થાય છે મારી આખી પેઢી આ રીતે મોબાઈલના સ્ક્રીન પર આંખો રાખીને ટાઈમપાસ કરી રહી છે. તેમના દિમાગ ક્લૂલેસ છે. રહેતા સમયને તેઓ ક્યાં ઇન્વેસ્ટ કરવો એ ખબર ન હોવાથી તેઓ ટાઈમપાસ નહીં પણ ટાઈમ કિલિંગ કરી રહ્યા છે. વિજય, મને પણ લાગે છે કે હું પણ સમયને મારી નાખી રહ્યો છું. મારા હાથમાં કશું નથી છતાં હું કશું ગુમાવી રહ્યો છું. ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા ખોલું છું, બીજાની લાઈફ જોઉં છું, એમની પોસ્ટ પર મળેલી લાઈક્સ જોઉં છું. આ સોશિયલ મીડિયા તો બળતામાં ઘી ઉમે છે. હું ઈચ્છું છું કે લોકો મારી લાઈફને પણ જુએ. હું કંઈક લખીને પોસ્ટ કરું છું, ફોટોઝ મૂકું છું, દર અડધી કલાકે લાઈક્સ અને કોમેન્ટ્સ જોવા મોબાઈલ ચેક કરું છું. છેવટે મોટિવેશનલ વિડીયો જોઈને મોટા બનેલા મારા ખોટા સપનાઓ સોશિયલ મીડિયાની પોસ્ટ પર 20 લોકોના રિએક્શન મળી જાય એટલા નાના થઈ જાય છે. વિજય સ્થિર થઈને બધું સાંભળી રહ્યો હતો. ગોપાલના શબ્દો તેને વાગ્યા હતા. બંને ચાલતા ચાલતા એક મોલ પાસે આવ્યા. વરસાદ ધીમે ધીમે વરસતો હતો. બંને મોલની આગળ એક બેન્ચ ઉપર બેઠા. ગોપુ, યાર આવું તો મારે પણ થાય છે. શું કરું બોલ? વિજય બોલ્યો. એ ખબર હોત તો ગાંડા શું જોઈએ તારા ગોપલાને? બંને કેટલાય સમય સુધી ચૂપચાપ બેઠા રહ્યા. આકાશ તરફ જોતા રહ્યા. મોલ સામે નીકળતા વાહનોને જોતા રહ્યા. ગોપાલ બેન્ચ પાછળ માથું ટેકવીને વરસાદની બૂંદોને પોતાના ચહેરા પર ઝીલી રહ્યો હતો. ઝાંખા અજવાળાને લીધે બંધ આંખો અંદર પોપચામાં દેખાતો સફેદ પડદો જોઈ રહ્યો હતો. કશુંક વિચારતો રહ્યો. અચાનક તેણે આંખ ખોલી
હૃદયનો કોઈક ઊંડો અવાજ સંભળાયો હોય તેવો તેને અહેસાસ થયો. છાતીમાં કોઈક વીજળીનો કડાકો થયો હોય તેમ તેનો ચહેરો ચમકી ઉઠ્યો. વિજય ગોપાલના ચહેરાને જોઈ રહ્યો. તેના ચહેરામાં જીજીવિષા દેખાતી હતી. તે ગોપાલ કશું બોલે તેની રાહ જોતો રહ્યો. ધીસ ઇઝ ધ ટાઈમ. ગોપાલે વિજયના ખભા પર હાથ મૂકીને કહ્યું, શેનો? લાઈફ સાથે ખેલ કરવાનો. ગોપ્સ, પોઈન્ટ ક્લિયર કર બકા. પોતાની જાત સાથે અત્યાર સુધી કોઈ ખોટું બોગસ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું વિજય. ગોપાલ ઉત્સાહમાં બેન્ચ પર ઊભો થયો અને થોડે મોટેથી બોલ્યો, વિજય ભરવાડ, હજુ મોડું નથી થયું. આપણા બધાની બોરિંગ લાઈફમાં તે એક મોટી ભૂલ જોઈ. આપણે લોકો ક્યારેય કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને જીવ્યા જ નથી યાર. લેટ્સ એક્સપેરિમેન્ટ વિથ ધીસ ફકિંગ લાઈફ. એ કઈ રીતે? જે વસ્તુ ક્યારેય કરી જ નથી એ બધું એકવાર કરી લઈએ. મેં સેક્સ નથી કર્યું ક્યારેય. હે? તે ક્યારેય સેક્સ નહીં કર્યું? ના, કિસ પણ નહીં. આ ખુશીએ મને ભાઈ બનાવી દીધો, એમાં કશું ના થયું. વિજય જીભડી કાઢીને હસ્યો. ચલ, તારી દોસ્તીના નામ પર એ પણ ક્યારેક અનુભવ કરીશું. ગોપાલે વિજયના હાથ પકડીને પ્રોમિસ આપ્યું અને પછી આખી વાત કરી. વિજય બુન, આવતીકાલથી તારી થોડી મદદની જરૂર પડશે. કરીશ ને? ના, નહીં કરું. ગોપાલે પરવાનગી માંગી તે વિજયને ના ગમ્યું. જીવ સિવાય ગમે તે માંગી લે ગોપ્સ. બંદો બેઠો છે તારા માટે. જો સાંભળ બકા, અત્યારે મનમાં કોઈ અજીબ ફિલિંગ થઈ રહી છે. હું કબૂલ કરું છું કે મારી પાસે દિલનો અવાજ નથી, મારા મનને ગમતું કામ નથી, મારા રસનો વિષય ખબર નથી. પણ આપણા જેવા કરોડો છે આ દુનિયા પર. કરોડો લોકો આપણા જેવું લાઈફ બદલવાનું વિચારતા પણ નથી, રાઈટ? મતલબ તું હથિયાર નીચે મૂકી રહ્યો છે? ના રે ગાંડા, હથિયાર શોધવાનું છે. મને એક વાત સમજાવો. સ્ટીવ જોબ્સ, સચિન તેંડુલકર, બિલ ગેટ્સ, અબ્દુલ કલામ, આઇન્સ્ટાઈન કે પછી A.R. રહેમાન, કોઈ પણ ક્ષેત્રનો સૌથી બેસ્ટ માણસ લઈ લે. આ બધામાં એક વાત કોમન છે. કઈ? કોઈ એન્જિનિયર નતા બન્યા. ના બોન, એ બધાને પોતાની એક કામમાં માસ્ટરી હતી. પોતે સિલેક્ટ કરેલા એક ક્ષેત્રમાં એ બધા સૌના બાપ હતા. ધોળા દિવસે દેખી શકાય એવા સપના હતા એમની પાસે. લાઈફમાં ફાટી પડે ત્યારે ભાગીને કરી શકાય તેવા કામ હતા એમની પાસે. તો ગોપાલ પટેલ, તું આ બધામાંથી કોણ બનવા માંગે છે? હું ગોપાલ પટેલ જ બનીશ વિજય બુન. અને એ માટે એક દિલને ગમતું કામ શોધવું પડશે. આવી ગઈ ગાંડી ગામ રખડીને. બાબુચક, તને ગમતું કામ ખબર હોત તો એ મારી સાથે મેથી મારતો હોત એની બૂનને. એક્સપેરિમેન્ટ. લાઈફને આપણે કેમ સીધી રીતે વહેવા દઈએ છીએ? અલગ અલગ ક્ષેત્રોમાં ભાગ લઈએ ને ગાંડા. થોડા ઊંડા ઉતરીએ દરેક સબ્જેક્ટમાં. કોઈક તો એવું કામ હશે ને જે આપણને ખૂબ ગમશે. પહેલાં તો કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને અલગ અલગ વસ્તુઓમાં ભાગ લેવો પડશે બગા. અને મારે તારી મદદ જોઈશે. જે કરવું હોય કર ગોપુ. એક દિવસ સાબિત કરી દે આ દુનિયાને એની બૂનને. ફાડી નાખીશું અલ્યા. થોડીવાર બંને ચૂપ થઈ ગયા. એકબીજાની સામે મુસ્કુરાયા અને એ સાથે જ બંનેની આંખો ભીની થઈ ગઈ. એની બૂનને આ તો સેન્ટી થઈ જવાયું. વિજય શરમાઈને પોતાની આંખો લૂંછતો બોલ્યો. બંને પાછા હોસ્ટેલ તરફ ચાલી નીકળ્યા. ગોપાલને પોતાના જીવન સાથે પ્રયોગો કરવાનો ઉત્સાહ હતો. વિજયને ગોપાલ સફળ થાય તેવી આશા હતી. બુન, પણ આ બધું કરવામાં ભણવાનું રહી ગયું તો? અને કોઈ પેશન પણ ખબર ના પડી તો? ગોપાલને અચાનક ધ્રાસકો પડ્યો. બંને રસ્તામાં ઊભા રહી ગયા. એકબીજાના ગભરાયેલા ચહેરા સામે જોયું. ફરી કંઈ પણ બોલ્યા વિના ફરી હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યા.